તો ગુજરાત રાજ્ય જમીન નિગમના કર્મચારી પાસેથી એસીબીએ જંગી અપ્રમાણસર મિલકત જપ્ત કરી છે, ત્યારે આણંદના ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્મા પાસેથી એસીબીએ 8 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના આણંદ ખાતે ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરુભાઈ બી શર્મા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકતની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસીબીએ નાણાકીય સલાહકાર દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં એસીબીએ ધીરુભાઈ શર્મા પાસે કુલ આવક કરતાં વધુ 354% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જે અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી. એન્ટી કરપ્શન બ્યુરો તરફથી જે સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમના કાયદેસરની જે આવક છે એનાથી વધુ પ્રમાણમાં જે અપ્રમાણસરની મિલકતો વસાવેલ છે એ શોધી કાઢવા અને વધુમાં વધુ કેસો કરવા માટે ખાસ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જે ઝુંબેશના ભાગરૂપે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ આણંદ એના ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરુભાઈ બબાભાઈ શર્મા જે ક્લાસ 3 ઓફિસર છે, એમના વિરુદ્ધ તેઓએ અપ્રમાણસર મિલકત વસાવેલી છે એ બાબતના આક્ષેપો અંગેની અરજી આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલી અને આ પ્રાથમિક તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજી પુરાવા, તેમની સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને તપાસને અંતે તેઓની જે કાયદેસરની જે આવક છે એના પ્રમાણમાં 8,04,53,892 રૂપિયાની અપ્રમાણસરની મિલકતો તેઓએ વસાવેલી હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. એસીબીએ 8 કરોડની જંગી અપ્રમાણસર મિલકત સાથે ધીરુભાઈ શર્માની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીએ નડિયાદ ખાતે આવેલા જલસાગર રિસોર્ટ અને લક્ઝરિયસ કાર સહિતની અન્ય મિલકતોમાં અપ્રમાણસર મિલકતનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે છેલ્લા 3 વર્ષમાં એસીબીએ અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેના 24 ગુનાઓ નોંધી 37 કરોડથી વધુની સંપત્તિ ઝડપી પાડી છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપક મકવાણા, અમદાવાદ.